મોટી દમણના ભામટી ગામમાં ભામટી પ્રગતિ મંડળ દ્વારા ડોક્ટર ભીમરાવ આંબેડકરના 136મા જન્મજયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે ગાંધીનગર સરકારી કોલેજના પ્રોફેસર જસવંત રાઠોડ અને પ્રખ્યાત સ્પાઇન સર્જન ડોક્ટર અશોક રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા। સાથે ભામટી પ્રગતિ મંડળના પ્રમુખ કિશોરભાઈ, દમણ જિલ્લા પંચાયતના સભ્ય મુકેશ ગોસાવી, પ્રદેશના આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ શ્રીમતી શર્મિલાબેન અને દમણવાડા પંચાયતના ઉપસરપંચ મિલન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય પ્રવક્તા ડોક્ટર અશોકે પોતાના સંબોધનમાં બાબા સાહેબના જીવન પર પ્રકાશ નાખ્યો હતો, ત્યારે બીજા પ્રવક્તા જસવંત રાઠોડે દલિત સમાજને એક થઈ આગળ વધવાની વાતો કહી હતી। તો મુકેશભાઈ ગોસાવીએ પોતાનું મંતવ્ય મૂકતા જણાવ્યું કે ભામટી એક ગામ નથી, પરંતુ ભામટી શોષિત, પીડિત અને વંચિતો માટે એક વિચારધારા છે અને આવનારા સમયમાં ભામટી સંઘ પ્રદેશને દિશા બતાવનારો ગામ બનશે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી। દીપ પોહર તુમે સ્તુતે બાબા સાહેબે મોટી દિશા આપી છે આપણને। જય ભીમ। આજે આપણા માટે તો ખૂબ જ આનંદની વાત છે કે આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 136મી જન્મજયંતિ ઉજવણી કરી રહ્યા છીએ। અને હું ફરી રિપીટેશનમાં નથી જતો, કારણ કે ડૉક્ટર અશોક સાહેબે પણ આપણને ઘણું બધું માર્ગદર્શન આપ્યું, શર્મિલાબેને પણ આપ્યું, અને અહીંયાથી કિશોરભાઈ પણ બોલી ગયા, અને સંચાલક પુષ્પા અને દ્રષ્ટિ એ પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જીવન કવન પર પ્રકાશ પાડી રહ્યા છે, તો હું ફરી એનું દોહરાવતો નથી। પણ મારે એક કહેવું છે કે આ ભામટી એક ગામ નથી, ભામટી ગામ નથી, પરંતુ શોષિત, પીડિત અને વંચિતો માટેની એક વિચારધારા છે। તેથી જ હું કહું છું કે આપણે જ્યારે 2039 એટલે 2039 અને 2040માં આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 150મી જન્મજયંતિની ઉજવણી કરતા હોઈશું, તે સમયે આ દાદરા નગર હવેલી અને દમણ દીવને દોરવણી આપવા માટે ભામટી પ્રગતિ મંડળ સક્ષમ છે। હાથ ઊંચા કરીને જય ભીમ। ધેટ્સ પાવર, ધેટ ઇઝ વાઇબ્રન્સી। આને પાવર કહેવાય સાહેબ। બે વાતો, સરસ વાતો, એક દુઃખની ને એક સુખની। હું વાર્તાકાર પણ છું, એટલે થોડું લખું છું। એકવાર અમદાવાદના એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગયો અને એક વાલીને મળ્યો, એના પપ્પા નોકરી કરતા હતા પટાવાળામાં। મેં પૂછ્યું, શું કરો છો? કે 10મું પાસ થયો સાહેબ, અને નોકરી આવી ગઈ, બેંકમાં નોકરી કરું છું। સરસ ઘર હતું। પછી એક બાબુ યંગ યુવાન બહાર નીકળ્યો, આ છોકરો શું કરે છે? સાહેબ 8મું પાસ। કેમ? મહેસાણાનો હતો ભાઈ સાહેબ। મગજ ના ચાલ્યું, મગજ ના ચાલ્યું એટલે હવે કુરિયરમાં જાય છે। મેં એને બોલાયો, મેં કીધું, દોસ્ત, આપણા બાપા જો 32 ડિગ્રીઓ લેતા હોય અને આપણે ના ભણીએ તો ના ચાલે। અને છોકરાને મેં પ્રેરિત કર્યો અને એને ભણાવ્યો, અને 8મા પછી 10મું, અને અત્યારે હાલ ગ્રેજ્યુએશન કરે છે। આ છે તાકાત શિક્ષણની।